રાજપીપળામાં ગેરકાયદેસર દબાણ અને ગંદકી કરનારની સામે પાલિકાનું કડક એક્શન જોવા મળી રહ્યું છે। રાજપીપળા શહેરમાં ગેરકાયદેસર દબાણ અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર અને રખડતા ઢોરોના માલિકો સામે હવે પાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી તરીકે વૈશાલી વરિયાની નિમણૂક બાદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ઘણા સમયથી ઇન્ચાર્જના ભરોસે ચાલી રહેલી નગરપાલિકામાં હવે મહિલા મુખ્ય અધિકારી નિમણૂક થતાં શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનાર વેપારીઓ, લારી ગલ્લાવાળો તેમજ જાહેર ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી તેજ ગતિ જોવા મળી રહી છે। રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ગંદકી ફેલાવનાર સામે આશરે 70 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે 35 જેટલા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી મીડિયા સમક્ષ શું વાત કરી સાંભળો તેમના શબ્દોમાં। મેડમ, ગઈકાલે જે કાર્યવાહી કરવામાં આવી છે, કેટલી દુકાનને તમે સીલ કરવામાં આવી છે અને કેટલાનો દંડ કરવામાં આવ્યો છે? હવે માનનીય મોદી સાહેબ અને આપણા ચીફ મિનિસ્ટર સાહેબની જે 2014થી સ્વચ્છ ભારતની મુહિમ ચલાવી છે, તેમના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી કન્ટિન્યુઅસ સફાઈની રખડતા ઢોર અને ઘણા ટાઈમથી જે લારી ગલ્લાઓ પડ્યા છે તેમને સાફ કરી અને નગરને સ્વચ્છ બનાવવા માટેનું અમે મિશન કરેલું છે અને જેના ભાગરૂપે 70થી વધારે એવા લોકો જે ગંદકી ફેલાવે છે, જેમનું લેગેસી વેસ્ટ છે, તેમને નોટિસ ફાળવેલી છે અને 35થી વધુ પાસેથી દંડ ફટકારેલો છે અને સરકારી કાર્યવાહીમાં જેમણે પણ અવરોધ કરવાનો પ્રયત્ન કરેલો, ઘણું મનાવા છતાં પણ સપોર્ટ ન કરતા એક દુકાન સીલ પણ કરવામાં આવે છે। ખાસ કરીને જે રખડતા ઢોરો છે જેને પકડીને આપણે પાંજરામાં પૂરી જેનું માલિકની ખરાઈ કરવામાં આવે તો એની સામે પગલાં શું લેવામાં આવી શકે નગરપાલિકા દ્વારા? જી, નગરપાલિકા દ્વારા જાહેર નિવિદા પણ બહાર પાડેલી છે કે જેમાં 20 તારીખ સુધીનું 20 ઓગસ્ટ 2026 સુધીનું અલ્ટિમેટમ આપેલું છે। 20 ઓગસ્ટ પહેલાં જેમના પણ ઢોર જે રખડતા રસ્તા ઉપર છે તો એમને લઈ લેવા, બાકી ત્યાર પછીથી તેમને કલેક્ટ કરી અને પાંજરાપોળ મોકલી દેવામાં આવશે। અને આપ સૌને નમ્ર અરજ છે કે સ્વચ્છ ભારત મિશનમાં આપ સૌ જોડાઈએ અને રાજપીપળા નગરપાલિકાને સ્વચ્છ રાખીએ।